તો થરાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ વરસ્યો। થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, મોરથલ સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો। તો અસહ્ય ગરમી બાદ કરા સાથે વરસાદ અનેક વિસ્તારોમાં જોઈ શકાય છે। આ દ્રશ્યોની અંદર કઈ રીતે કરા વરસી રહ્યા છે, થરાદના આ દ્રશ્યો છે, જોઈ શકાય છે। થરાદના ગ્રામ્ય પંથકમાં આ રીતે કરા વરસ્યા છે। અસહ્ય તાપ બાદ જે રીતે કરા વરસ્યા, વાતાવરણમાં ઠંડક પ્રસરી, જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે કરા વરસી રહ્યા છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કરા વરસ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। વસંત, જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, કયા વિસ્તારમાં આ રીતે કરા વરસ્યા છે? બિલકુલ મહત્વની વાત છે, જે રીતે મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો, સાથે સાથે જે બનાસકાંઠા અને રાજસ્થાનને અડીને આવેલા એટલે જે ગામડાઓ છે ત્યાં મોડી રાત્રે આ કરા સાથેનો વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થરાદના મોરથલ સહિત જે રાજસ્થાનને અડીને આવેલા ગામડાઓ છે ત્યાં કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત તો એ છે કે જે રીતે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેને લઈને ધાનેરા, દાંતીવાડા, થરાદ, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો સાથે સાથે જે રીતે ભારે પવન સાથે વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે। બાજરી, જુવાર, મકાઈ સહિતના જે પાક છે તેમાં પણ નુકસાન નોંધાશે। જી આભાર વસંત, તમામ જાણકારી આપવા માટે।